હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે પ્રેમની પેઢી ધનની નહીં. સુરભી એક ખાનદાન અને પૈસાદારની દીકરી હતી. હવે સુરભીની ઉંમર લગ્ન લાયક થઈ હતી. સુરભી માટે મૂર્તિઓ જોતા હતા. સુરભી સુશિક્ષિત દેખાવડી. મા બાપે બધી વાત કેળવણી સારી આપેલી હતી. સુરભી ખૂબ સારી છોકરી હતી. પૈસાની બહુ પડી નહોતી, પણ ગરીબીથી પણ એ ડરતી હતી. તે તેના મમ્મી પપ્પાને કહેતી કે પપ્પા, મૂર્તિઓ જોવા સાથે સાથે તેનું ઘર પણ જોજો કે છોકરો કેટલો ધનવાન છે. સુરભીને ખાવા પીવાનો પણ શોખ હતો. પહેરે ઓઢવે ખાસા સુખી ઘરની હતી. સુરભી સંસ્કારની સાથે પાવરફુલ પણ એટલી હતી. કોઈની મોહતાજ બનીને રહે તેવી તેની સ્થિતિ નહોતી. તેના મા બાપ પર તેને ભરોસો હતો. તેમણે લાડકી દીકરીને કદી ઓછું આવવા દીધું નહોતું. થોડા દિવસોમાં સુરભી માટે મૂર્તિઓ શોધ્યો. ખૂબ જ સ્માર્ટ, હેન્ડસમ, બંગલાવાળો, એક ગાડી નહીં પણ ઘણી બધી ગાડીઓવાળો છોકરો, કોલેજ કરેલો, સમાજમાં શેઠિયા ગણાય એવા કુટુંબનો. બધાને લાગતું કે આવું ઠેકાણું તો કોઈને ના મળે. એક પણ વાતની કમી નહીં. કોઈ નસીબદારને જ આટલું બધું એક સામટું મળે. કેવી ભાગ્યશાળી છે સુરભી કે આવા ઘરમાં તે જશે. મા બાપ બધા ખુશ હતા. થોડા દિવસોમાં સુરભીના લગ્ન લેવાણા. ધામધૂમથી પરણી ગઈ. પરણીને સાસરે ગઈ. થોડા સમય તો બધું બરાબર ચાલ્યું, પણ થોડા દિવસમાં સુરભીને ખબર પડી ગઈ કે મારો પતિ બરાબર નથી. મોડે સુધી બહાર રખડવું, ફ્રેન્ડ્સો સાથે પાર્ટી કરવી, વધારે પડતો ટાઈમ તેનો ફ્રેન્ડ સાથે જતો. સારા ઘરનો છોકરો, પૈસાની રેલમછેલ એટલે ઘરની જરાયે પડી નહોતી. રોજ રાતે મોડા આવવાની આદત સુરભીને પસંદ ન હતી. તે વિચારતી હતી કે હજુ તો અમારા મેરેજને વધારે ટાઈમ નથી થયો અને આને મારા પ્રત્યે કોઈ ફિલિંગ નથી અને મનમાં સમસમી જતી. એક દિવસ હિંમત કરીને તેને પૂછી લીધું કે આટલા મોડા સુધી તમે બહાર કરો છો શું? અને તેના પતિએ તેને એક જ ધડાકે કહી દીધું કે સાંભળી લે, લગ્ન જેવી જૂનવાણી પ્રથામાં હું માનતો નથી. હું ફ્રી લાઈફમાં માનું છું અને માનતો રહીશ. આજકાલના ઘર ઘૂસલા છોકરાઓ જેવો હું નથી. મારે મારી લાઈફ એન્જોયથી જીવવી છે. પહેલાં પણ હું આવું જ જીવતો હતો અને તું એ શું આમ ઘરમાં જ પડી રહ્યા છો? એન્જોય કર. મારી સાથે ઘણી બધી મારી ફ્રેન્ડ્સ નાઇટ પાર્ટીમાં આવે છે. તું એ આવે તો મને કોઈ પ્રોબ્લેમ નથી. ઇટ્સ ઓલ રબીશ. અને સુરભીએ પૂછ્યું, તો આ લગ્ન? ઓહ, આ લગ્ન? આ તો ઢીંગલા ઢીંગલીનો ખેલ કહેવાય. અને આ મારા મા બાપના આગ્રહ ખાતર. બાકી આવી જૂનવાણી વાતો મને ના ગમે. એકની સાથે કાયમ બંધાઈ રહેવું, આ શું જિંદગી છે? આ તો મારા મમ્મીની ઈચ્છા હતી કે કરોડોનો કારભાર ચલાવવા વારસ તો જોઈએ ને. બાકી સાંભળી લે, હું ક્યારે આવું, ક્યારે જાઉં, શું ખાઉં પીઉં, કોની જોડે હરું ફરું, એનો હિસાબ રાખવા જઈશ નહીં અને હું તે આપીશ પણ નહીં. આજે સુરભીનો મગજનો પારો ખૂબ ઊંચો હતો. આજે તેને અફસોસ હતો કે આવા છોકરા સાથે મારા મેરેજ થયા છે. પછી મનમાં સળગી ઉઠતી. સાસુ સસરાને બોલાવી બધી વાત કરી, પણ તે લોકો શું કરે? તેના હાથની બહારની વાત હતી આ. દીકરાને કાંઈ કહી શકે તેમ ન હતા. ઉલટાના સુરભીને કહેતા કે બેટા, થોડા દિવસમાં બધું ઓકે થઈ જશે. ઘરની વાત બહાર ન જાય. આપણું પ્રતિષ્ઠિત અને મોભાદાર ખોરડું છે. સુરભીને ત્યારે ખૂબ ગુસ્સો આવતો હતો કે આને એની ખાનદાનીની પડી છે, પણ દીકરાને સમજાવવાની પડી નથી. સુરભીએ ફરી થોડા દિવસ સહન કર્યું, પણ કાંઈ ફેર ન દેખાણો. અને એક દિવસ સાસરું છોડીને કાયમ માટે સુરભી પિયર પાછી વળી ગઈ. તેના મમ્મી પપ્પાને પેટ છૂટી વાત કરી. મમ્મી પપ્પાની આંખો ઊંચે ચડી ગઈ કે આ તું શું બકે છે? આવું તે કાંઈ હોય? એ તો બેટા વાડિયો વળશે. જ્યાં તારા જેવી સ્માર્ટ અને સુશીલ છોકરીને પરણ્યો છે, તો હવે સુધરતા કેટલી વાર. તારા પાલવના છેડે એને બાંધતા શીખ. આવી વાતમાં ઉતાવળ ન કરાય. સમાજ આપણને અને સામેવાળાને મોભા, માન મર્યાદા, આબરૂ, ઇજ્જતનું જોવાનું કે નહીં?
વળી ઘરમાં પાછી આવીશ તો તારા ભાઈ ભાભીને નહીં ગમે, દીકરી સાસરે જ શોભે. બેટા, પડ્યું પાન નિભાવી લેવાનું હોય. ધીમે ધીમે તારો પ્રેમ મળશે એટલે ખાવા પીવાનું અને મોડે સુધી રખડવાનું છોડી દેશે. સુરભી બધું સાંભળી રહી. વિચારી લીધું કે સાસરે તો જવું જ નથી. સુરભીને મનમાં દુઃખ એ હતું કે મારા મા બાપ પણ મારું સાંભળતા નથી. હમણાં વરસ પૂરું થશે. પપ્પા જો એ સુધરવાનો હોય ને તો સુધરી ગયો હોય, પણ તેને ઘરમાં રહેવું નથી ગમતું. ફ્રી લાઈફ જીવવી ગમે છે. ખાવું પીવું, પાર્ટી કરવી, નાઇટ પાર્ટી કરવી, આ તેનો શોખ છે. અને આજે સુરભીને થતું હતું કે પૈસો માણસને પાગલ બનાવી દે છે, બુદ્ધિ છીનવી લે છે. આ મારા મા બાપ, ભાઈ ભાભી આ પૈસાવાળા ઘરમાં શું જોવે છે? પૈસો માણસની ભૂલને ઢાંકી દે છે. હવે સુરભીએ નક્કી કરી લીધું કે પિયરમાં ઓશિયાળા બનીને રહેવું નથી. ફરી ભણીશ, જોબ કરીશ, ખપ પૂરતું તો મારું મળી જ રહેશે ને. બસ હવે એ ઘરમાં પાછું જવું નથી. અને સુરભી આવો નિર્ણય લઈ પોતાના રૂમમાં ચાલી ગઈ. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.